આ પાવન પર્વે હું ગુજરાતના સૌ નાગરિક ભાઈઓ બહેનોને આઝાદીના પર્વની અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું. 1200 વર્ષના ગુલામીના કાલખંડમાં કોઈ એવો કાળ નથી રહ્યો કે જ્યારે આ દેશના લડવૈયાઓએ આ દેશને ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે સંઘર્ષ ન કર્યો હોય, બલિદાન ન આપ્યા હોય, યાતનાઓ ન સહી હોય. મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવા મહાન વિભૂતિઓના નેતૃત્વમાં દેશે આઝાદીનો એક સફળ જંગ છેડ્યો. આજે આઝાદીના જંગ માટે જીવનાર, જજુમનાર અને જાતને નોછાવર કરનાર એ સૌ મહાપુરુષોને, એ સૌ મહામનીષોને વંદન કરવાનો સમય છે, એમને પ્રણામ કરવાનો સમય છે. એમણે ગુલામીની જંજીરોમાંથી દેશને મુક્ત કર્યો. આપણે ગરીબોની જંજીરમાંથી દેશને મુક્ત કરાવવાનો છે. એમણે ગુલામીની જંજીરોમાંથી દેશને મુક્ત કર્યો. આપણે અજ્ઞાનની જંજીરોમાંથી દેશને મુક્ત કરવાનો છે. એમણે ગુલામીની જંજીરોમાંથી દેશને મુક્ત કર્યો. આપણે કુપોષણથી આ દેશને મુક્ત કરવાનો છે. ઇતિહાસ ગવાહ છે કે આ દેશ દુનિયાના આ સમયે સફળ થયેલા દેશોની તુલનામાં, આ સમયગાળામાં આઝાદ થયેલા દેશોની તુલનામાં ઘણો પાછળ રહી ગયો. શું 61 વર્ષની આઝાદી પછી એ આવશ્યકતા નથી કે 61 વર્ષમાં કયા ખોટા રસ્તા પકડ્યા કે જેને કારણે દુનિયામાં આપણા પછી થયેલા આઝાદ દેશો પણ વિશ્વમાં સમૃદ્ધ દેશોની હરોળમાં બેસી ગયા અને ભારત 100 કરોડ દેશવાસીઓનો દેશ રાહ જોતો રહી ગયો. કેટલા બધા વર્ષો પછી આજે એવો પ્રસંગ આવ્યો છે કે દેશ આઝાદીનું પર્વ ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ સાથે ઉજવવાનું નસીબદાર બન્યું છે. ગુજરાતનો મંત્ર રહ્યો છે ભારતના વિકાસને માટે ગુજરાતનો વિકાસ, ભારતની સમૃદ્ધિ માટે ગુજરાતની સમૃદ્ધિ, ભારતની સેવા કરવાનો ગુજરાતનો આ જ માર્ગ છે કે મા ભારતીની સેવા માટે અમે અમારા ગુજરાતને શિક્ષિત બનાવીશું, સમૃદ્ધ બનાવીશું, સુદ્રઢ બનાવીશું, આધુનિક બનાવીશું. અને એવું સમૃદ્ધ ગુજરાત, એવું આધુનિક ગુજરાત ભારત માતાના ચરણોમાં ધરીને મા ભારતીની સેવા કરવાના શપથ લઈને આ રાજ્ય કામ કરી રહ્યું છે. ભાઈઓ બહેનો, ગુજરાતને પણ 2010માં 50 વર્ષ થવાના છે અને 50 વર્ષનો સમય હોય છે લેખા જોખા માટેનો. જેમાં આઝાદીના 61 વર્ષ એ લેખા જોખાનો સમય છે, એમ ગુજરાતની પ્રગતિ યાત્રા પણ એ લેખા જોખાનો સમય છે. અને લેખા જોખામાંથી જે ખૂટતી કડીઓ છે એને શોધીને એને પૂરી કરવાનો પ્રયાસ કરવો છે. ગુજરાત ઔદ્યોગિક પ્રગતિ કરી રહ્યું છે. ગુજરાત આખા દેશનો વિકાસ વૃદ્ધિ દર માંડ 7%, 7.5% વચ્ચે ડચકા થાય છે. ગુજરાતે વિકાસ વૃદ્ધિ દર 11%ને પણ વટાવી ગયો છે. દેશનો કૃષિ વિકાસ દર 2.5%, 3%, 4%. એનાથી આગળ વધવાનું નામ નથી લેતો. ગુજરાતે જ્યાં 10 વર્ષમાં 7 વર્ષ દુકાળ પડવાના દિવસો હતા, જેણે જલ સંચય અને વોટર મેનેજમેન્ટનું અભિયાન ચલાવીને ગુજરાતના ખેડૂતોએ આધુનિકતાનો સ્વીકાર કરીને ગુજરાતના ખેડૂતોએ 7 અર્થમાં જય કિસાનનો મંત્ર ધરતી પર ઉતારીને આજે કૃષિ વિકાસ દર 12%એ પહોંચાડી દીધો છે. ગુજરાતનો કિસાન અભિનંદનનો અધિકારી છે. ગુજરાતના કિસાનનો પરિશ્રમ દેશનું પેટ ભરવા માટે આજે ગૌરવ સાથે ઉભો રહી શકે એ સ્થિતિ આવી પહોંચી છે. ગુજરાતના કિસાને હજુ ઘણું કરવાનું બાકી છે.
પાણી સંચયની બાબતમાં જયારે ટપક સિંચાઈને લઈને આપણે ચાલ્યા છીએ ત્યારે મારો વિશ્વાસ છે કે આઝાદીના પર્વે અને જયારે દુનિયા આખી ગ્લોબલ વોર્મિંગની ચર્ચા કરી રહી છે ત્યારે ગ્લોબલ વોર્મિંગની ચર્ચા એનો ઉપાય શું? આપણે ક્યાંથી શરૂઆત કરવી પડે? અગર ટપક સિંચાઈ પદ્ધતિને આપણે અપનાવીશું તો વીજળીનો વપરાશ ઘટશે, ગ્લોબલ વોર્મિંગ ઘટશે, હિમાલય પીગળતો અટકશે, ગંગા નદી બચવાની સંભાવના ઉભી થશે. આ એક કામ કરવા પડતા હોય છે. ગુજરાતે ગયે વર્ષે એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી. ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈ ઉપાડનાર ગુજરાતે પવન વિદ્યુત માટે, વિન્ડ એનર્જી માટે એક અભિયાન ઉપાડ્યું અને એક જ વર્ષમાં દેશમાં સૌથી વધારે વિન્ડ એનર્જીનું ઉત્પાદન કરવાની બાબતમાં ગુજરાત મોખરે રહ્યું. આ ગ્લોબલ વોર્મિંગ સામેની અમારા એક પછી એક પગલા છે. અમે ગોબર બેંકનું અભિયાન ચલાવીને ગામડામાં ચૂલામાં થતો ધુમાડો, એના કારણે બહેનોની તબિયતને થતું નુકસાન અને ગ્લોબલ વોર્મિંગમાં થતો ઉમેરો, એમાંથી બચવા માટે ગોબર બેંક દ્વારા છાણમાંથી ગેસ પેદા કરીને ચૂલા સળગાવવાની દિશા સુધીનો પ્રયત્ન કરવા માટે મથામણ કરી રહ્યા છીએ. અનેક શહેરોમાં નવા ફ્લાયઓવર બનાવીને ટૂંકા રસ્તે કેવી રીતે જઈ શકાય અને ડીઝલ પેટ્રોલની ખપત કેવી રીતે બચે, ગ્લોબલ વોર્મિંગની સામે કેવી રીતે ટકી શકાય, એના તબક્કાવાર અભિયાન ઉપાડ્યા છે. ગુજરાત એક રાજ્ય છે કે જેને સુપ્રીમ કોર્ટનો દંડો મારવો ન પડ્યો. પર્યાવરણના પ્રશ્નોને એને જાતે ઉકેલવા માંડ્યા અને આજે ગુજરાતમાં ઠેર ઠેર સીએનજી દ્વારા આપણે લોકોની વાહન વ્યવહારમાં મોટી સેવા પૂરી પાડી રહ્યા છીએ. ગુજરાત એક એવું રાજ્ય છે કે જેને 2200 કિલોમીટર લાંબી ગેસ ગ્રીડ અને એના કારણે પર્યાવરણના પ્રશ્નોનું નિરાકરણ આવી રહ્યું છે. ઘેર ઘેર પાઇપલાઇનથી ગેસ પહોંચાડવાનું અભિયાન, ઉદ્યોગોમાં ગેસ પહોંચાડવાનું અભિયાન, ઉર્જામાં ગેસ પહોંચાડવાનું અભિયાન, આ ગ્લોબલ વોર્મિંગ સાથેની લડાઈ માટેના એક મક્કમ અને નક્કર પગલા આ ગુજરાતે ઉપાડ્યા છે. એક દિવસ એવો હશે જ્યારે દેશને પણ જેમ ભૂકંપ પછી ગુજરાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કામ કર્યું હતું અને આજે દેશમાં પ્રેરક બની ગયું છે. ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં ગુજરાતે જે પગલા ભર્યા છે એ પગલા આવનારા દિવસોમાં હિન્દુસ્તાન માટે પણ દિશા નિર્દેશ કરનારા બની રહેશે એવી પૂરી શ્રદ્ધા સાથે આ રાજ્ય પ્રગતિ કરી રહ્યું છે. ભાઈઓ બહેનો, આવનારા દિવસોમાં ગુજરાતના સર્વાંગીણ વિકાસને પૂરો કરવો હશે તો એક નવી તક આપણી સામે ઉભી છે. દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, દિલ્હીથી મુંબઈ જનારો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર લગભગ 40% વિસ્તાર ગુજરાતમાંથી પસાર થાય છે. આબુ છોડીને મુંબઈ પહોંચીએ ત્યાં સુધી આખો જે મધ્ય પટ્ટો છે એના પૂર્વમાં 150 માઇલ અને પશ્ચિમમાં 150 માઇલ, લગભગ અડધા કરતા વધારે ગુજરાતને આવરી લેનારો એક મોટો ઔદ્યોગિક વિકાસનો તબક્કો આવી રહ્યો છે. એના કારણે લાખો કરોડો રૂપિયાના નવા મૂડીરોકાણો આવવાની સંભાવના ઉભી થઈ છે. વિશ્વને તોલે ઉભી રહે એવી નવી માળખાકીય સુવિધાઓ એના કારણે આકાર લેવાની છે અને હિન્દુસ્તાન આખામાં જે નહીં થઈ શકે એટલું ગુજરાતની આ ટૂંકા પટ્ટા પર જબરદસ્ત મોટી ક્રાંતિનું અભિયાન આવવાનું છે અને એના લાભાર્થીઓમાં આપણો બનાસકાંઠા જિલ્લો મોખરે છે. દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર થવાને કારણે પાલનપુરમાં નવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, પાલનપુરમાં નવા લોજિસ્ટિક પાર્ક, પાલનપુરથી સમુદ્ર કિનારે પહોંચવા માટેના નવા યાતાયાતના સાધનો, નવા માર્ગો, આ એક મોટું કામ આ ડીએમઆઈસીને કારણે આવવાનું છે. ગુજરાતની અંદર 5 જેટલા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, એક નવો તબક્કો ઉભો થઈ રહ્યો છે. આપ કલ્પના કરી શકો છો કે ગુજરાત 1960માં જન્મ થયું અને આજ સુધી જેટલા પણ ઔદ્યોગિક વિકાસ અને માળખાકીય સુવિધાઓના પ્રયાસ થયા છે એનો સરવાળો કરીએ એના કરતા વધારે આ એક યોજના અંતર્ગત ગુજરાતની અંદર સુવિધાઓનો ઉમેરો થવાનો છે, વિકાસમાં ઉમેરો થવાનો છે.